હતા એ ખેડૂત એ માનો કોઈ ઉદ્યોગપતિઓ તો નહોતા, સિટીમાંથી લાવેલી ભીડ નહોતી. એક બાજુ એવું કહેવામાં આવે છે કે ભાજપથી નારાજ છે, બીજી બાજુ એવું કહેવામાં આવે કે ભાજપે મોકલેલા ખેડૂત છે. આ ખેડૂત ભાજપ પાસે છે આટલા થી પ્રેરિત છે? આ મોકલેલા ખેડૂત ભાજપના? હું તો હાથ જોડીને એ કહું છું કે અમારા ખેડૂતને કોઈ પાર્ટીમાં વહેંચી ન દેશો. અમારા ખેડૂત ભોળા છે, એને તમે કોઈ પાર્ટીના એજન્ટ સમજો છો? રાજુ કરપડા વિશે બોલ્યા જ નહીં એટલે આમ આદમી પાર્ટી કદાચ હવે સવાલ ઈસુદાનને પણ પૂછું તો ઈસુદાન પણ ના પાડી દે છે કે મારે આ વિષયમાં નથી બોલવું. આજે નિર્ભયના માધ્યમથી કહીએ છીએ 70% ઉમેદવાર મળી જાય ને તો એને અભિનંદન આપીશ. એ લોકો ટાર્ગેટ કરીને મને જો કરશે, બોલાવ્યા જ કરશે. મેં કહ્યું ને હું મૂંગો રહું એટલો જ ફાયદો છે. અને એક બે નેતાઓ છે જે પાર્ટીને ખતમ કરી દેવા માંગતા હોય પણ મારે એ દિશામાં નથી જવું. ભાજપમાં જઈશ તો આમ આદમી પાર્ટીને છૂટ છે. મને કહું છું આમ આદમી પાર્ટીના નેતાઓને મને ગાળો દેવાની છૂટ છે, મને લાફો મારવાની છૂટ છે, બરાબર છે. જૂતા ફેંકવાની એ છૂટ છે, ભૂતકાળમાં ફેંકી ચૂક્યા છો. મારી સામે ફેંકવાની છૂટ છે.